આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ દિવ્ય સ્તોત્ર કુંજિકા સ્તોત્ર વિશે. કુંજિકાનો અર્થ થાય ચાવી. આ શેની ચાવી છે? તો દિવ્યતાની ચાવી છે, ઉર્જાની ચાવી છે. આની અંદર એક એક શ્લોક, એક એક મંત્ર, એક એક કહેવાય છે અક્ષરની અંદર અસંખ્ય ઉર્જા ભરેલી છે. એની ફ્રીક્વન્સી જે કહેવાય છે માપવાનું, આદિ ઉર્જા માપવાનું કે તરંગો માપવાનું જે સાધન છે એ સૌથી વધારે આ મંત્રોમાં ઉચ્ચારણમાં એ પ્રાપ્ત થાય છે. સિદ્ધ કુંજિકા સ્તોત્ર નામમાં જ છે કે સિદ્ધ, આ સ્વતઃ સિદ્ધ છે, આ લાભદાયક માનવામાં આવે છે. આ કારણસર તેનો પાઠ કરવાથી વ્યક્તિને ચમત્કારિક પરિણામો પણ જોવા મળતા હોય છે. જીવનમાં જે પરેશાનીઓ ચાલતી હોય, અને કોઈ એવું વ્યક્તિ નથી કે જેના જીવનમાં પરેશાની ના હોય, ચિંતાઓ ના હોય. એ પરેશાની, એ ચિંતામાંથી એની મુક્તિ અપાવવાનું કાર્ય કરે છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર. સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠનું વર્ણન રુદ્રયામલ તંત્રમાં, શિવ પાર્વતી સંવાદમાં ગૌરી તંત્રમાં કરવામાં આવ્યું છે. રુદ્રયામલની અંદર ગૌરી તંત્ર એક વિભાગ છે, એમાં શિવ અને પાર્વતીનો સંવાદ છે. એમાં સિદ્ધ કુંજિકા સ્તોત્ર વિશે વિશેષ વાત કરી છે અને એમાં આ સ્તોત્રની ઉત્પત્તિ થઈ છે. અને એમાં શિવા કહેતા જે પાર્વતીએ છે પ્રશ્ન કર્યો, શિવે એનો ઉત્તર આપેલો છે. એટલે ચમત્કારથી ભરપૂર, ઉર્જાથી ભરપૂર આ સ્તોત્ર ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી મનુષ્યની તમામ સમસ્યાનું સમાધાન થઈ જતું હોય છે. આ સ્તોત્રનું વર્ણન રુદ્રયામલમાં જેમ વર્ણવ્યું એ પ્રમાણે કરવામાં આવ્યું છે. આનો પાઠ કરવો બહુ સરળ છે, કારણ કે શાસ્ત્રમાં કે દુર્ગા સપ્તસતીના પાઠનું ફળ આ સ્તોત્રનો પાઠ. દુર્ગા પાઠનું ફળ કેવલ કુંજિકા સ્તોત્ર માત્રેણ દુર્ગા પાઠ ફલમ લભેત. દુર્ગા પાઠ એટલે ચંડી પાઠ. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનું જે પુણ્ય ફળ છે કુંજિકા સ્તોત્ર કરવા માત્રથી તમને પ્રાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત આ સ્તોત્ર ના કેટલાક લાભ ઉર્જાઓના કારણે છે. સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી તમારી અંદર એક દિવ્ય ચેતના, દિવ્ય ઉર્જાનો પ્રાદુર્ભાવ થાય છે. આ ઉર્જા, આ ચેતના તમારા શરીરમાં રહેલા 6 ચક્રનું ભેદન કરી એને હિલિંગ કરી એને જાગૃત કરે છે. 6 ચક્ર ભેદન કર્યા બાદ તમારી કુંડલીની મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા ચક્રન થઈ અને સહસ્ત્રાધાર ચક્રમાં પરમ શિવની સાથે વિરાજમાન થાય. એટલે તમારા 6 ચક્ર ભેદન થઈ જાગૃત થાય છે. તમારી ઓરા, તમારો આભા મંડળ એ મજબૂત બને છે કુંજિકા સ્તોત્રના પાઠ માત્રથી. આ કુંજિકા સ્તોત્ર ની અંદર ઉર્જા એટલી બધી છે કે એના મંત્ર જાપથી 9 ગ્રહો અનુકૂળ બની જાય છે. એ જગ્યાનું વાસ્તુ તમારા માટે અનુકૂળ બની જાય છે. દિશાઓનું શુભ ફળ તમને પ્રાપ્ત થાય છે. તંત્ર મંત્રની કોઈ તમારી ઉપર ક્રિયા થઈ તેની સમસ્ત ક્રિયાઓને નિષ્ફળ કરવાની ક્ષમતા આ કુંજિકા સ્તોત્રમાં રહેલી છે. સમસ્ત રીતે આ પ્રભાવી કુંજિકા સ્તોત્ર, આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ દરેક વ્યક્તિ કરી શકે, પણ થોડીક સાવચેતી રાખવાની આવશ્યકતા છે. કારણ કે ઉચ્ચારણ શુદ્ધિ ન હોય તો આ વિપરીત પરિણામો પણ આપી શકે છે. સિદ્ધ છે, બેધારી તલવાર જેવું છે. એટલે આનો પાઠ કર્યા પહેલા ઉચ્ચારણ શુદ્ધિ ખૂબ આવશ્યક છે. અથવા અર્થાત જો ઉચ્ચારણ શુદ્ધિ નહીં હોય તો અર્થનો અનર્થ કરતા વાર નહીં લાગે. કુંજિકા સ્તોત્રના જેટલા સકારાત્મક પરિણામ છે એટલા જ નકારાત્મક પરિણામ પણ પ્રાપ્ત થાય છે જો તમારું ઉચ્ચારણ શુદ્ધ નથી તો. કારણ કે એક એક અક્ષરનો ઉચ્ચારણ, એની પાછળ બિંદુ, વિસર્ગ, રસ્વઈ, દીર્ઘઈ, પ્લુત, આ બધા ઉચ્ચારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં જો ભૂલ હશે તો વિપરીત પરિણામો પ્રાપ્ત થશે. એટલે જે લોકો કુંજિકા સ્તોત્રનો પાઠ કરતા હોય સાવચેતીપૂર્વક, સાવધાનીપૂર્વક પાઠ કરવો મંગલકારી છે. કુંજિકા સ્તોત્ર
વ્યક્તિની અનુકૂળતા મુજબ કોઈ પણ સમય સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ એ પ્રારંભ કરી શકે છે. સાંજની આરતી સમયનો જે સમય છે સંધ્યાકાળનો એ સર્વોત્તમ માનવામાં આવે છે, અથવા રાત્રિએ તુર્ય સંધ્યા રાત્રે 12 વાગ્યાની આસપાસનો સમય સર્વોત્તમ માનવામાં આવે છે. બીજો છે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:30 થી 5 વાગ્યા સુધીનો જે સમય છે, 3:30 થી 5 નો સમય સર્વોત્તમ છે. આ સમયમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે, તમે નહીં માનો, અકલ્પનીય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આનો અનુભવ કરવાથી ખ્યાલ આવે. પાઠ કર્યા પૂર્વે ભગવતીની વંદના કરવી, પ્રાર્થના કરવી, અને શક્ય હોય તો કેવી રીતે પાઠ કરવો તો કહ્યું છે કે પૂર્વાભિમુખે બેસવું, લાલ આસન પાથરવું, શક્ય હોય તો લાલ કે પીળા વસ્ત્ર ધારણ કરવા, દેવી માતાના ચિત્રની સન્મુખ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવા. ત્યારબાદ આ કુંજિકા સ્તોત્રનો પાઠ પ્રારંભ કરવો જોઈએ. સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવામાં ક્યારેય પણ ઉતાવળ ન દાખવવી. ઉતાવળ કરવાથી મંત્રમાં રસ્વ દીર્ઘ પ્લુત ઉચ્ચારણનો દોષ લાગુ પડી જાય અને મંત્ર વિફળ બની જાય છે. ક્યારેક વિપરીત પરિણામ પણ થઈ શકે છે. એટલા માટે આ જ્યારે કુંજિકા સ્તોત્રનો પાઠ કરતા હો ત્યારે ખૂબ સાવચેતી રાખવાની. ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે, ઓમ ગ્લોમ હિમ ક્લુમ ઝુમ સહ જ્વાલય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ, ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચે જ્વલ હમ ચમ લમ ફટ સ્વાહા ઇતિ મંત્ર. આ મંત્ર જે છે એનો 108 વાર પાઠ જ્યારે અનુષ્ઠાન કરતા હો ત્યારે કરી લેવો જોઈએ, અથવા તો આ મંત્રનો થોડીક વાર મંત્ર જાપ કર્યા બાદ પાઠની શરૂઆત કરવી. કુંજિકા સ્તોત્રની ફળશ્રુતિ વર્ણવી છે, મંત્ર વર્ણવ્યો છે, અને મંત્ર ગર્ભિત સ્તોત્ર. તો આ કુંજિકા સ્તોત્રનો જ્યારે પાઠ કરો છો, બહુ સાવચેતી સાવધાની પૂર્વક પાઠ કરવો. પણ કુંજિકાની અંદર એટલી તાકાત છે કે તમારા જીવનની તમામ ભેદોને ખોલી શકે. તમામ રહસ્યોની કુંજિકા છે, તમામ તંત્રોની કુંજિકા છે, તમામ કહેવાય મંત્રનો સાર ગર્ભિત આ કુંજિકા સ્તોત્ર. આ કુંજિકા સ્તોત્રના નિત્ય પાઠ કરવા મંગલકારી છે. 10 પાઠ 11 પાઠ જેટલી વધારે સંખ્યામાં પાઠ થઈ શકે પાઠ કરવા. 108 પાઠ સુધી એટલે એક માળા સુધી પાઠ કરી શકાય. આ પાઠ કરવાથી જાતકની ઈચ્છાઓની પૂર્તિ થાય. 1250 પાઠનું અનુષ્ઠાન કરવાથી પણ મંગલની કામનાઓ પૂર્ણ થતી હોય છે. એટલે કુંજિકા સ્તોત્ર ખૂબ જ સિદ્ધ અને મહત્વપૂર્ણ સ્તોત્ર છે. આનો પાઠ કરવો જીવનમાં નવી ચેતનાઓનો વિકાસ કરે, મંગલતાની પ્રાપ્તિ કરાવે. તો કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠ ફલમ લભેત. તો કુંજિકાના પાઠ કરવા માત્રથી ચંડી પાઠનું ફળ તો મળી જ જાય છે, પણ સાથે કહ્યું છે બને ત્યાં સુધી આ સ્તોત્રનો પાઠ એમનેમ ન કરવો. આગળ ચંડી પાઠ કરતા હોય ત્યારે કરો, પણ ક્યારે ઉતાવળમાં હોય, ચંડી પાઠ કરવાનો સમય નથી, ત્યારે કુંજિકાનો પાઠ કરીએ, અથવા એકલી કુંજિકાનો પાઠ કરીએ. નવરાત્રિ પર્વમાં કે કોઈ પણ સમય આનું અનુષ્ઠાન કરવું મંગલકારી સાબિત થાય છે. પણ એટલું યાદ રાખવાનું, જ્યારે કુંજિકા સ્તોત્રનો પાઠ કરીએ, કુળદેવી માતાને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી એની સન્મુખ બેસીને જો આ પાઠ કરશો અને એની આજ્ઞા લઈને પાઠ કરશો તો નિશ્ચિત લાભની પ્રાપ્તિ થશે. આપના જીવનની તમામ ક્રિયાઓ પૂર્ણ થશે, પાપક્ષય અને મનોરથોની સિદ્ધિ કુંજિકા સ્તોત્રના પાઠ માત્રથી પરિપૂર્ણ થાય છે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.